ભુજ સુધરાઈ દ્વારા શહેરમાં પ્લાસ્ટિકના જબલા કબજે કરવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે। ગઈકાલથી શરૂ કરવામાં આવેલ આ ઝુંબેશમાં ગઈકાલે 83 કિલો જેટલા પ્લાસ્ટિકના જબલાનો નાશ કરવામાં આવ્યો હતો। આજે સવારના સુધરાઈના શોપ ઇન્સ્પેક્ટર શ્રી ઝાલાની આગેવાની હેઠળના સ્ટાફે શહેરમાં વાણિયાવાડ વિસ્તારમાં પ્લાસ્ટિકના જબલા જપ્ત કરવાની ઝુંબેશ હાથ ધરી હતી। પ્લાસ્ટિકના જબલાના વપરાશથી પર્યાવરણને નુકસાન થાય છે, તેની સાથોસાથ રસ્તા પર ફેંકી દેવામાં આવતા આવા જબલા ગાયો આરોગતી હોવાને કારણે ગાયો બીમાર પડી જાય છે। ખાસ કરીને પ્લાસ્ટિકના જબલા પર સરકાર દ્વારા પ્રતિબંધ લગાવવામાં આવ્યો હોવા છતાં પણ હજુ સુધી તેનો વપરાશ થઈ રહ્યો છે। ત્યારે આજે કચ્છ જિલ્લામાં અન્ય શહેરોની જેમ ભુજ ખાતે પણ સુધરાઈ દ્વારા પ્લાસ્ટિકના જબલા જપ્ત કરવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી। સુધરાઈની આ ઝુંબેશ અંગે સુધરાઈના શોપ ઇન્સ્પેક્ટર શ્રી ઝાલાએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। અમે ડીએમઓ ભારત મકવાણાની સૂચનાથી ગઈકાલથી જે 40 માઇક્રોન એટલે કે બહુ પતલા જબલા જે ગાયો અથવા તો ગમે એ જાનવરને ખાવામાં બહુ મુશ્કેલી થાય, મતલબ કે એની હોજરીમાં પડવાથી એને કેન્સર જેવા રોગો થાય છે, તેમજ પ્રદૂષણને પણ પર્યાવરણને પણ બહુ નુકસાન કરે છે, એવા અમે જબલાઓ બધા ભેગા કરી છીએ અને એનો નાશ કરી છીએ। ખાસ કરીને અમે વાણિયાવાડ વિસ્તારમાં અને હોલસેલ વેપારીઓમાં ગઈકાલે અમે 83 કિલો આ બધા પ્લાસ્ટિકના જબલાઓ જપ્ત કર્યા હતા અને આજરોજ પણ આ કાર્યવાહી અમે ચાલુ રાખી છે। અમારા ઇન્સ્પેક્ટર સેનિટેશન ઇન્સ્પેક્ટર યોગેશ જણસારી, કલ્યાણસિંહ સોઢા, જ્યોતિબેન ભટ્ટ, આ અમારી આખી ટીમે આજે અમે લગભગ 20 થી 25 કિલો જબલા જપ્ત કરવાની કામગીરી આરંભી રહ્યા છીએ અને આ અમારી કામગીરી આવી રીતે ચાલુ રહેશે। હજી સુધી અમને એવી કોઈ સૂચનાઓ આપવામાં આવી નથી। આગળના અમારા સીઓ પારસ મકવાણા જે સૂચના આપશે એ દરમિયાન અમે જે જબલા યુઝ કરશે અથવા અઠવાડિયાનો ટાઈમ અમે વેપારીને આપશું, ત્યાર પછીથી અમે કોઈ ફોજદારી કાર્યવાહી અથવા તો જે કંઈ કલેક્ટર દ્વારા અથવા તો અમારા ડીએમઓ દ્વારા જે સૂચના આપવામાં આવશે એ અમે આરંભીશું। ખાસ કરીને અમે માતા પિતા દીકરી આ લોકોને અમે ખાસ સૂચના આપવા માગીએ છીએ કે ઘરેથી આપ ખરીદી કરવા નીકળો અથવા તો આપના કોઈ પણ વાલી ઘરેથી જ્યારે ખરીદી કરવા નીકળે ત્યારે એમને કપડાની કોઈ પણ જાતની કપડાની થેલી અમને આપવામાં આવે, જેથી કરી અને જો આ બધા નાગરિકો અમને સાથ સહકાર આપશે તો જ આ પ્લાસ્ટિકની ઝુંબેશ સફળ કહેવાશે।